હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તમે બધા શું કરો છો? આઈ હોપ તમે બધા મજામાં છો. ફાઇનલી હું મસ્ત સાડી પહેરી દીધી છે અને આજે મારે જવાનું છે જેમમાં. તો તમે જોઈ શકો છો આજે મેં આવા કલરની સાડી પહેરી છે અને મને સાડી કેવી લાગે છે મને કોમેન્ટ જરૂરથી કરજો ગાઈઝ. આજે અમારે જવાનું છે હિંમતનગર જેમમાં. તો ફાઇનલી હું રેડી મસ્ત થઈ ગઈ છું. પછી બેબીને મસ્ત રેડી કરી દીધું છે ગાઈઝ. રવિ પણ બહુ મસ્ત તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો. એન્ડ મારા સાસુમાં પણ તૈયાર થઈ ગયા છે અને ફાઇનલી અમે ઘરેથી પણ નીકળી ગયા છીએ. તમે જોઈ શકો છો. દરેક બ્લોગમાં તમને હું આ ગલી તો બતાવું છું, કેમ કે આ ગલી એટલા માટે બતાવું છું કે અમારે નવરાત્રિ અમારે ત્યાં સુધી થાય છે લોંગ. એન્ડ ફાઇનલી પછું બેબી તો કંટાળી ગયા છે કેમ કે એને ઊંઘ પણ આવતી હતી, એટલે હું પછું બેબીને લઈને આગળ બેસી ગઈ હતી. ફાઇનલી તમે જોઈ શકો છો રામાપીરનું મંદિર હતું, ત્યાં દર્શન કરી લીધા અને પછી અમે ત્યાંથી નીકળી ગયા અને ફાઇનલી અમે પરામાં પણ પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો આ છે આપણું પહેલું નાનું મંદિર બળિયા બાપનું છે અને એની બાજુમાં અંબાજી માતાનું મંદિર છે અને આ છે અંબાજી માતાનું ચોક. તો ફાઇનલી આપણે હવે શનિભાઈની ગેરેજે પહોંચવાની તૈયારી છે. શનિભાઈ દુકાને બેઠા હતા, એમને બધું કામ પતી ગયું હતું, તે ફ્રી થઈને બેઠા હતા. પછી શનિભાઈના જોડે આપણે થોડી વાર બેસ્યા અને ઈશ્વરપુરાથી અમે ફાઇનલી હવે વિજાપુર સાઈડ જઈશું અને વિજાપુરથી આપણે હવે હિંમતનગર જવાનું છે. તો કન્ટિન્યુ તમે મારા બ્લોગમાં જોડાતા રહેજો ગાઈઝ. પછી અમે લોધરા પણ પહોંચી ગયા ગાઈઝ, તમે જોઈ શકો છો. અને પછી બેબીને ચોકલેટ ખાવી હતી તો રવિ એમના માટે ચોકલેટ લેવા ગયા હતા અને ફાઇનલી પછી બેબી માટે ચોકલેટ લઈ લીધી અને અમે ત્યાંથી હવે નીકળી ગયા છીએ. પછી અમે વાડીલાલ જોડે પણ આવી ગયા ગાઈઝ, તમે જોઈ શકો છો. અમારા ઘરથી થોડી જ નજીક છે વાડીલાલ ફેક્ટરી, જે આઈસ્ક્રીમ બને છે. તો તમને જે બ્લોગમાં કન્ટિન્યુ બતાવું છું એ બધી જ વાડીલાલ ફેક્ટરી છે ગાઈઝ, તમે જોઈ શકો છો. અને ફાઇનલી અમે ત્યાંથી પણ હવે નીકળી ગયા છીએ અને અમે ફાઇનલી હવે પુંદ્રા આવી ગયા છીએ. તો પુંદ્રાનો ગેટ તમને મેં આગળ પણ બ્લોગમાં બતાવી દો અને પછી બેબી ફોન પણ ઘડે ઘડે મારો હાથમાંથી લઈને નીચે ફેંકી દીધો હતો, તો કન્ટિન્યુ બ્લોગ પણ હું ના બનાવી શકી. તો અને ફાઇનલી તમે જોઈ શકો છો અમે વિજાપુર અમે પણ પહોંચવાની અમારી તૈયારી જ છે. તો તમે જોઈ શકો છો હવે અમે આશ્રમ ચોકડી પણ આવી ગયા છીએ ગાઈઝ. પછી અમારી રણાસણ પહોંચવાની અમારી થોડી જ વાર છે ગાઈઝ. તો તમે જોઈ શકો છો અમે ફાઇનલી રણાસણ પણ આવી ગયા છીએ અને કોણ કોણ આ રૂટ ઉપરથી આવેલું છે એ પણ મને કોમેન્ટ તમે જરૂરથી કરજો ગાઈઝ. પછી અમે વિજાપુર પણ પહોંચી ગયા, તમે જોઈ શકો છો. સામે દેખાય છે વિજાપુરનો ગેટ છે. તો આજે આપણે વિજાપુર માર્કેટમાં જવાનું છે કેમ કે મારા સાસુમાને થોડું કામ હતું, થોડી વસ્તુ લેવાની હતી. તો અમે વિજાપુર માર્કેટમાં પણ એન્ટર થઈ ગયા. આમ તો મારે હિંમતનગર જેમમાં જવાનું છે પણ મારા સાસુમાને થોડી ઘણી વસ્તુ લેવાની બાકી હતી, તો અમે વસ્તુ લેવા પણ આવી ગયા. તો તમે જોઈ શકો છો મારા સાસુમાને ચપ્પલ લેવાના હતા, તો મારા સાસુમાએ 2-3 દુકાને જોયા, ત્યારે અમને ચપ્પલ ગમે ત્યારે અમે ચપ્પલ લીધી. એન્ડ ફાઇનલી તમે જોઈ શકો છો હું મારા સાસુમાં ઘણી બધી દુકાને ફર્યા એન્ડ આજે તો ગરમી એટલી બધી હતી કે ના પૂછો વાત. અને ફાઇનલી આજે મામાને પણ આવવાનું હતું, તો અમે મામા ઊંઝાથી આવી ગયા હતા વિજાપુર, તો અમે વિજાપુરથી મામાને પણ લઈ લીધા છે ગાઈસ. તો તમે જોઈ શકો છો. પછી અમે ગેસ પુરાવવા માટે પણ આવી ગયા, તો ગેસની એટલી બધી લાઈન હતી અને બહુ વેઇટ કર્યા પછી પણ અમારો નંબર આવી ગયો. તો પછી અમે રવિને ગેસ પુરાવી દીધો અને ગેસ પુરાવ્યા પછી અમે બધા ગાડીમાં બેસી ગયા અને હવે ત્યાંથી અમે હવે નીકળી જઈશું ગાઈસ. તો તમે જોઈ શકો છો. પછી અમે ઋષિવન પણ આવી ગયા છીએ ગાઈસ, તમે જોઈ શકો છો. અને એક બાજુમાં પાણી વધારે દેખાતું હતું અને બીજી બાજુમાં બહુ જ ઓછું પાણી દેખાતું હતું. એનું કારણ એક જ છે કેમ કે એક બાજુમાં ખાડા વધારે પડી ગયા હોય તો એ પાણી એક બાજુમાં ત્યાં વધારે ભરાઈ જાય અને બીજી બાજુમાં ઓછું ભરાય ગાઈસ. તો તમે જોઈ શકો છો. અને અમે પુલ ઉપર જ છીએ અને અમે ઋષિવન તમને બતાવીશું નજીકમાં. ઋષિવન પણ આવી ગઈ ગાઈસ, તો તમે જોઈ શકો છો. ગાડી સ્ટાર્ટ હતી તો હું થોડું જ શૂટ કરી શકી છું. તો તમે જોઈ શકો છો ઋષિવન બહુ જ મસ્ત જગ્યા છે, તમે અહીંયા એકવાર ફેમિલી લઈને ફરવા જરૂરથી આવજો. ફાઇનલી આપણે ધરોઈ પણ આવી ગયા છીએ ગાઈસ, તો તમે જોઈ શકો છો. હિંમતનગરથી થોડું જ આગળ અમારે હોસલપુર છે, અમારે ત્યાં જવાનું હતું. તો ફાઇનલી અમે હિંમતનગરથી આગળ પણ આવી ગયા છીએ. તો તમે જોઈ શકો છો બોર્ડ પણ છે હિંમતનગર ગુરુકુલ હોસલપુર. તો આપણે હોસલપુર એ સાઈડ આવીશું, તો આપણે હોસલપુર જવાનું છે. તો મારા સાસુમાં છે, મારા સાસુમાના મામા છે, મામાની છોકરી છે. તો અમારે એટલું બધું રાગ હોય છે, તો અમારે ઘર જેવું રિલેશન
સારું છે. તો અમારે ત્યાં જવાનું હતું, તો ફાઇનલી અમે ત્યાં પહોંચી ગયા છીએ ગાઈસ. તો તમે જોઈ શકો છો. અને પછી આપણે હવે ઉતરી જઈશું. તો રવિ છે પછું બેબીને લઈ લીધું. તો પછું બેબી શાંતિથી સૂઈ ગઈ. તો આ પણ મામા છે, એના બાજુવાળા એ પણ અમારા મામા છે. અને અમે બધા શાંતિથી બેસી ગયા હતા ગાઈસ. તો તમે જોઈ શકો છો, હું પછું બેબીને લઈને આવી ગઈ હતી. તો મારા સાસુમાના ખોળામાં જે બેબી છે એ બેબીનો જેમ હતો. તો અમે ત્યાં બધા શાંતિથી બધા બેઠા હતા. અને પછી અમે જમવા માટે પણ નીકળી ગયા હતા. તો ફાઇનલી અમે જમી પણ લીધું હતું. અને જમવાનું મેં બ્લોગ નહોતો બનાવ્યો, કેમ કે પછી બેબી મને બહુ હેરાન કરતો હતો. તો મામા પણ બેઠા હતા. અને રવિના બાજુમાં છે એ પણ અમારા મામા છે. અને ફાઇનલી અમે થોડી વાર ત્યાં બેઠ્યા, બધી પહેરામણી કરી દીધી. પહેરામણી કરીને પછી અમે નીકળી ગયા ગાઈસ, કેમ કે અમારે હિંમતનગર મારા સાસુમાના બીજા મામા છે. તો અમારે એમના ઘરે પણ જવાનું હતું. અને આજે તડકો પણ એટલો બધો હતો ગાઈસ. તો ખરેખર આજે હું તો બહુ જ કંટાળી ગઈ હતી, કેમ કે આજે મેં સાડી પહેરી હતી. અને સાડીમાં સિરિયસલી મને બહુ જ કંટાળો આવે છે. અને હું મારા સાસુમાં બંને અમે પાછળ બેઠા હતા. રવિ એન્ડ પછું બેબી એન્ડ મામા 3 જણા આગળ બેઠા હતા ગાઈસ. તો તમે જોઈ શકો છો, અમે હિંમતનગર પણ આવી ગયા છીએ. મારા સાસુમાં છે એમના બીજા મામાના ઘરે. મામાની સોસાયટીમાં પહોંચવાની અમારી થોડી જ વાર છે. તો ફાઇનલી અમે ત્યાં આવી ગયા છે. અને પછું બેબી મમ્મીને બહુ જ લોહી પીવે છે, કેમ કે મારા સાસુમાં જોડે તો એ રહેતું નથી, કેમ કે મારા સાસુમાં એને બહુ પ્યાર કરે છે. તો મારી સાસુમાં જોડે તે બહુ જ મસ્તી કરે છે. અને ફાઇનલી અમે અમારા મામાના ઘરે આવી ગયા હતા, કેમ કે મારા સાસુમાના મામા એ પણ અમે મામા જ કહીએ છીએ. તો મારા મામાના ઘરે અમે આવી ગયા હતા. તો અમે થોડી વાર ત્યાં બેઠા, વાતો ચીતો કરી. અને પછી મેં થોડા વિડીયો બનાવ્યા. અને ફાઇનલી અમે ઘરે જવા માટે પણ હવે નીકળી ગયા, કેમ કે અમારે આજે બહુ જ લેટ થઈ ગયું હતું. તો પછી રવિ છે ગાડી વાળે છે, અને હું મારા સાસુમાં એ બંને હવે જઈએ છીએ. તો ફાઇનલી અમે ગાડીમાં પણ બેસી ગયા છીએ. અને હવે આપણે જવાનું છે સીધું ઘરે. તો ફાઇનલી આપણે વિજાપુર માર્કેટમાં જઈશું. તો તમે જોઈ શકો છો, અમે બધા વાતો ચીતો કરતાં હવે ઘરે જવા માટે તૈયાર થઈ ગયા છીએ. તો આપણે ઘરે જવા માટે પણ નીકળી ગયા. પછું બેબી થોડી વાર મારા સાસુમાં જોડે જતો હતો, થોડી વાર મામા જોડે જતો હતો, અને થોડી વાર મારા જોડે આવતો હતો ગાઈસ. પછી અમે વિજાપુરમાં પણ એન્ટર થઈ ગયા હતા, કેમ કે અમારા મામા છે એમને બસ સ્ટેશન જવાનું હતું. તો અમે એમને બસ સ્ટેશન મૂકવા પણ આવી ગયા છીએ. તો તમે જોઈ શકો છો, આજે રવિવાર હતો તો અમુક દુકાનો જ બંધ હતી અને અમુક ચાલુ હતી. અને ફાઇનલી આપણે મામાની બસ સ્ટેશન તમે જોઈ શકો છો, એમની બસમાં બેસાડવાનું હતું. અમે બસ સ્ટેશન જોડે મૂકી દીધા. અને એમને મામાને અમે આવજો જોજો ટાટા બાય બધું અમે કહી દીધું. અને હવે ફાઇનલી હવે મામા જશે એમના ઘરે બસમાં બેસીને. અને ફાઇનલી અમે બસ સ્ટેશન એમને મૂકીને હવે અમે ત્યાંથી હવે નીકળી જઈશું. તો તમે જોઈ શકો છો ગાઈસ કે અમે હવે ત્યાંથી નીકળી ગયા હતા. અને પછું બેબી છે મમ્મીના ખોળામાં સૂઈ ગયો હતો. અને ફાઇનલી વિજાપુરનો ગેટ આવી ગયો. અને વિજાપુરના ગેટના બહાર પણ અમે આવી ગયા છે. દરેક ગામડા વટાવીને અમે ફાઇનલી તમે જોઈ શકો છો, અમે ઘરે પણ આવી ગયા છીએ. અને આ છે આપણા રામાપીરનું મંદિર. અને સામે દેખાય છે બદપુરાનો ગેટ છે. તો તમે જોઈ શકો છો ગાઈસ કે હવે અમે કંટાળીને આજ તો આખો દિવસ બહુ જ કંટાળ્યા છીએ. તો અમે ઘરે પણ આવી ગયા છીએ. તો આ છે આપણા બદપુરા ગામનું બસ સ્ટેશન. તે હું દરેક તમને મારા બ્લોગમાં કન્ટિન્યુ તમને બતાવું જ છું. પછી આવ્યું અમારા સ્વામિનારાયણનું મંદિર. અને સામે દેખાય છે આપણા મહાદેવનું મંદિર છે. તો અમે ઘરે પણ આવી ગયા. અને તમે જોઈ શકો છો, અમારા ગુરુ મહારાજનું મંદિર પણ બને છે. અને પછી બેબી સૂઈ પણ ગયો. અને હું મારા બેડરૂમમાં પણ આવી ગઈ ને કપડાં ચેન્જ પણ કરી દીધા, કેમ કે મને સાડીમાં તો બહુ જ રગવા થતું હતું. સાડી બદલી અને રનિંગ કપડાં પહેર્યા ત્યારે જ મને એમ થયું કે હાઈશ હવે શાંતિ થઈ. અને ચલો ગાઈસ, ત્યારે આજના માટે આટલું જ. ફરી મળીશું મારા નાના મેરી બ્લોગમાં. ઓમ નમો નારાયણ.